આગામી લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયાસો જૂનાગઢ તંત્રએ હાથ ધર્યા છે। જૂનાગઢના માંગરોળમાં મુખ્ય ચૂંટણી અધિકારી કમ કલેક્ટરે મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં મુખ્ય ચૂંટણી અધિકારી, ડીડીઓ, ટીડીઓ, ખારવા સમાજના 500 જેટલા ભાઈઓ બહેનો, અગ્રણીઓ તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। બોટ મારફતે દરિયામાં પહોંચી મતદાન જાગૃતિ અંગેનો સંદેશો આપ્યો હતો। હું ચોક્કસ મતદાન કરીશ તેવી સહી ઝુંબેશ પણ હાથ ધરવામાં આવી હતી। આજે અમે માંગરોળ બંદર ખાતે જે માછીમાર ભાઈઓ અને બહેનો છે એમના સાથ સહકારથી બોટ ઉપર જઈ અને દરિયામાં અમે ગયા અને માછીમાર કમ્યુનિટીમાં અને આસપાસના લોકોમાં મતદાન માટેની જાગૃતિ આવે એનો એક કાર્યક્રમ આયોજિત કર્યો હતો। અમે તમામને વિનંતી કરી છે કે મતદાનના દિવસે પોતાના જે બિઝી શેડ્યુલમાંથી 10 થી 15 મિનિટનો ટાઈમ કાઢી અને દિવસે મતદાન કરે। ગાંધીનગરથી સમાચાર। વ્યાજખોરો બન્યા છે બેફામ। ઓફિસરના બંગલામાં રહેતા શખ્સની દાદાગીરી, મેહુલ ભરવાડ નામના યુવકની દાદાગીરી, ચંદન ઠાકુરના નામના યુવકને આપી ધમકી, મોટી ઓળખાણ હોવાનું કહીને ચલાવી લૂંટ। ચંદન ઠાકુરે આનંદ ભરવાડ સામે 5 લાખ લીધા હતા, રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં પણ ધમકીનો આરોપ। ચંદન ઠાકુરે પોલીસમાં નોંધાવી ફરિયાદ। હિન્દુ મુસ્લિમ સમાજની એકતાના અદ્ભુત દર્શન કરાવે તેવી ઘટના મહેસાણામાં બની છે। મહેસાણાના કડીના મેળા આદરજ ગામે પાટીદાર અગ્રણીના સ્વખર્ચે સતત 3જા વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। આ કુલ 28 દીકરીઓ છે, સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન કે જે આજની તારીખમાં મોંઘવારીના દિવસોમાં ગરીબનો મધ્યમ વર્ગના જે લોકો રહેલા હોય છે, જેને લગ્ન વખતે મોટા બધા અઢળક ખર્ચા હોય છે, એના બચાવ પેટે આ સમૂહ લગ્નનું મેળા આદરજ ગામે અહીં આયોજન સરસ મજાનું કરવામાં આવેલું છે। અહીંયાથી મેં શરૂઆત કરી છે। હવે બરાબર દરેક જગ્યાએ આ રીતનું થવું જોઈએ આયોજન, તો સારું રહેશે। હવે મુસ્લિમ સમાજને હિન્દુ ભાઈઓના મદદથી અમે આ સમૂહ લગ્ન યોજેલું છે। આ એકતાના ભાગરૂપે અમે જોયેલા નથી, આ પહેલી વાર જોઈએ છે। હિન્દુ ભાઈ અને મુસલમાનના જે બેન દીકરીઓના જે લગ્ન થાય છે અમે પહેલી વાર જોઈએ છે। અને હવે અંતમાં નજર કરીએ ટોપ 3 ખબરો પર। જેની ઠુમરનું ફોર્મ મંજૂર રાખવામાં આવ્યું, સોગંદનામા મુદ્દે ભાજપે ઉઠાવ્યો હતો વાંધો। આજે બોટાદ ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની ચૂંટણી યોજાઈ। આચાર્ય અને દેવ પક્ષ વચ્ચે ચૂંટણી જંગ, 6 બેઠક પર 12 ઉમેદવારોનું ભાવિ સિદ્ધ। રાજ્યમાં 3 દિવસ તાપમાન રહેશે યથાવત। 3 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારાની હવામાન વિભાગની આગાહી। દરિયાકાંઠે અનુભવાશે અકળામણ। Charuset, 25 years of igniting success. Charuset, 25 years of igniting success. મામલે સુનાવણી હાથ ધરાઈ। બપોર બાદ ભાજપ અને કોંગ્રેસના ઠેકેદારો લીગલ ટીમ પહોંચી હતી। 1 કલાકની દલીલો બાદ પણ સોગંદનામાનું કોકડું ગૂંચવાયું જ રહ્યું। હવે આવતીકાલે 10 વાગે ફરી ચૂંટણી અધિકારી સુનાવણી કરશે। આ તરફ બનાસકાંઠા લોકસભાની ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષો સહિત 41 ફોર્મ ભરાયા। જો કે પાલનપુર કલેક્ટર કચેરી ઉમેદવારના ફોર્મની ચકાસણી શરૂ કરાતા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પહોંચ્યા, જ્યાં તેમણે ચૂંટણી અધિકારી અને ભાજપ પર આંકરા પ્રહાર કર્યા। ગેનીબેને કહ્યું કે 3 વકીલો રાખીને બિનજરૂરી વાંધાઓ આપ્યા, જે એમની માનસિકતા બતાવે છે। 3 વકીલો રાખીને તેમને સામેના ઉમેદવારનું ફોર્મ રદ કરાય તેવો પ્રયાસ કરાયો, તે ભાજપની માનસિકતા છે, જેમને જનાદેશ ગુમાવી દીધો છે। મારા સોગંદનામાની અંદર મિલકતના ભાવમાં વાંધા કાઢ્યા, જેમાં મારી 2007 થી 2024ની મિલકતનું એફિડેવિટ સરખું જ છે। પંચમહાલ બેઠક માટે ઉમેદવારોએ જમા કરાવેલ ફોર્મની ચકાસણી કરાઈ। ગોધરા ખાતે મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ યોજાયેલી આ ચકાસણીમાં ભાજપના ઉમેદવારના પ્રતિનિધિએ કોંગ્રેસના ઉમેદવારના નામાંકન પત્રમાં ક્ષતિ હોવાનું જણાવી રદ કરવા રજૂઆત કરી હતી। જોકે જિલ્લા ચૂંટણી અધિકારીની ચકાસણીના અંતે ઉમેદવારી પત્ર મંજૂર કરાયું। આ તરફ ખેડામાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારોના પ્રતિનિધિઓની હાજરીમાં ઉમેદવારી પત્રોની ચકાસણી શરૂ કરાઈ। અપક્ષ ઉમેદવારો પણ ફોર્મ ચકાસણી માટે પહોંચ્યા। 15 ઉમેદવારોએ 25 ફોર્મ ભર્યા હતા, જેમાં ઓબ્ઝર્વર, મુખ્ય ચૂંટણી અધિકારીની હાજરીમાં ફોર્મ ચકાસણી કરવામાં આવી। ચકાસણી દરમિયાન 2 ફોર્મનો અસ્વીકાર
કરાયો. હવે કુલ 15 ઉમેદવારમાંથી 13 ઉમેદવાર મેદાનમાં રહ્યા. હવે ચકાસણી બાદ 22મીએ સાંજે કેટલા ઉમેદવાર છે તેનું ચિત્ર સ્પષ્ટ થશે. અમરેલીમાં પણ ઉમેદવારી પત્રોની ચકાસણી શરૂ કરાઈ. અધિકારીઓ દ્વારા ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરાઈ. આ દરમિયાન ભાજપ કોંગ્રેસના ઉમેદવારના પ્રતિનિધિઓ હાજર રહ્યા. મહત્વનું છે કે અમરેલી લોકસભા બેઠક માટે કુલ 11 ફોર્મ ભરાયા છે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે મતદારોને રીઝવવા માટે ઉમેદવારો નવા કિમિયાઓ અજમાવતા હોય છે. ત્યારે મહેસાણાના ચિત્રો વસંત મસાલા. અમરેલીના આંબરડી રેવન્યુ વિસ્તારમાં ભીષણ આગ. સ્થાનિકો ખેડૂતોએ આગ પર કાબુ મેળવવા કર્યો પ્રયાસ. વન વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી. ઉમરેઠમાં દીપડાએ પશુનું મારણ કરતા ખૌફ. સુરેલી ગામમાં દીપડો દેખાવાનો વિડીયો વાયરલ થયો. દીપડાને પાંજરે પૂરવાની માંગ. સુરતમાં લોકસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર. કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ અમાન્ય. કારેલીબાગથી સમાચાર મળી રહ્યા છે. 15 સોસાયટીમાં રહીશોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. નાગરિકોએ વિરોધ દર્શાવતા બેનર સાથે પોતાની નારાજગી વ્યક્ત કરી. સ્થાનિકોના મત છેલ્લા ઘણા વર્ષોથી રોડ, રસ્તા, ડ્રેનેજ અને સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓ આપવામાં પ્રશાસન નિષ્ફળ સાબિત થયું છે. જનતાના જે પ્રતિનિધિઓને આજ દિવસ સુધી મત આપ્યા તેના બદલે કંઈ જ ન મળ્યું. રોષે ભરાયેલા સ્થાનિકોએ કહ્યું કે વોટ વેડફવા કરતા ચૂંટણી બહિષ્કારનો માર્ગ યોગ્ય છે. જ્યાં સુધી મ્યુનિસિપલ કમિશનર લેખિત બાંહેધરી નહીં આપે ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે. કે પાણી પૂરતું મળતું નથી અમને, એવી રીતના વીજળીનો પ્રોબ્લેમ છે, એવી રીતના ડ્રેનેજનો પણ પ્રોબ્લેમ છે. સોસાયટી અમે કહીએ છીએ કે વીઆઈપી રોડ છે. કારેલીબાગ એ વડોદરાનું હાર્ટ છે, પણ તો પણ અહીંયા આ બધા પ્રોબ્લેમ છે સોલ્વ થતા નથી. અમારે મનીષાબેન વકીલને બસ એટલી જ અપીલ છે કે તેઓ અમારી આ બધી સોલ્યુશન લાવે તો અમે વોટિંગ કરીશું. અમારી માંગ પૂરી નહીં થાય તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું. આજથી 5 વર્ષ પહેલા વોટ લેવાનો હતો ત્યારે અમે ઇલેક્શન વાળા જે બેન હતા જે હતા એમને અમે જોયા હતા, ત્યાર પછી તો અમે કોઈને જોયા જ નથી. એટલે અમારી માંગ પૂરી થવી જોઈએ. ड्रेनेजનો प्रॉब्लम सॉल्व થવો જોઈએ, लाइटનો प्रॉब्लम सॉल्व થવો જોઈએ. बहुत सी सोसाइटी, कम से कम 15 सोसाइटी होगी अंदर, ठीक है. आज तक इतने साल हो गए हमारे यहाँ पे ना ड्रेनेज का सॉल्व हुआ है प्रॉब्लम. ड्रेनेज है ही नहीं, समझ लो पूरा सब ब्लॉक है, अभी भी ब्लॉकिंग है. इतनी कंप्लेंट किया 50 साल से, ठीक है. ना रोड है, रोड भी आते हैं डामर डाल के चले जाते हैं. बारिश के टाइम पे आप हालत देखना. लाइट 1 साल से ट्रांसफार्मर लगाया है नया, इतनी कंप्लेंट करने के बाद, लेकिन उसको अभी तक कनेक्ट नहीं किया. अभी 17 घंटे लाइट नहीं थी परसों. આગામી લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયાસો જૂનાગઢ તંત્રએ હાથ ધર્યા છે. જૂનાગઢના માંગરોળમાં મુખ્ય ચૂંટણી અધિકારી કમ કલેક્ટરે મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં મુખ્ય ચૂંટણી અધિકારી, ડીડીઓ, ટીડીઓ, ખારવા સમાજના 500 જેટલા ભાઈઓ બહેનો, અગ્રણીઓ તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. બોટ મારફતે દરિયામાં પહોંચી મતદાન જાગૃતિ અંગેનો સંદેશો આપ્યો હતો. હું ચોક્કસ મતદાન કરીશ તેવી સહી ઝુંબેશ પણ હાથ ધરવામાં આવી હતી. આજે અમે માંગરોળ બંદર ખાતે જે માછીમાર ભાઈઓ અને બહેનો છે એમના સાથ સહકારથી બોટ ઉપર જઈ અને દરિયામાં અમે ગયા અને માછીમાર કમ્યુનિટીમાં અને આસપાસના લોકોમાં મતદાન માટેની જાગૃતિ આવે એનો એક કાર્યક્રમ આયોજિત કર્યો હતો. અમે તમામને વિનંતી કરી છે કે મતદાનના દિવસે પોતાના જે બિઝી શેડ્યુલમાંથી 10 થી 15 મિનિટનો ટાઈમ કાઢી અને દિવસે મતદાન કરે. ગાંધીનગરથી સમાચાર. વ્યાજખોરો બન્યા છે બેફામ. ઓફિસરના બંગલામાં રહેતા શખ્સની દાદાગીરી. મેહુલ ભરવાડ નામના યુવકની દાદાગીરી. ચંદન ઠાકુરના નામના યુવકને આપી ધમકી. મોટી ઓળખાણ હોવાનું કહીને ચલાવી લૂંટ. ચંદન ઠાકુરે આનંદ ભરવાડ સામે 5 લાખ લીધા હતા. રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં પણ ધમકીનો આરોપ. ચંદન ઠાકુરે પોલીસમાં નોંધાવી ફરિયાદ. હિન્દુ મુસ્લિમ સમાજની એકતાના અદ્ભુત દર્શન કરાવે તેવી ઘટના મહેસાણામાં બની છે. મહેસાણાના કડીના મેળા આદરજ ગામે પાટીદાર અગ્રણીના સ્વખર્ચે સતત 3જા વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. આ કુલ 28 દીકરીઓ છે, સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન, કે જે આજની તારીખમાં મોંઘવારીના દિવસોમાં ગરીબનો મધ્યમ વર્ગના જે લોકો રહેલા હોય છે, જેને લગ્ન વખતે મોટા બધા અઢળક ખર્ચા હોય છે, એના બચાવ પેટે આ સમૂહ લગ્નનું મેળા આદરજ ગામે અહીં આયોજન સરસ મજાનું કરવામાં આવેલું છે. અહીંયાથી મેં શરૂઆત કરી છે હવે, બરાબર. દરેક જગ્યાએ આ રીતનું થવું જોઈએ આયોજન, તો સારું રહેશે. હવે મુસ્લિમ સમાજને હિન્દુ ભાઈઓના મદદથી અમે આ સમૂહ લગ્ન યોજેલું છે.
આ એકતાના ભાગરૂપે અમે જોયેલા નથી, આ પહેલી વાર જોઈએ છે. હિન્દુભાઈ અને મુસલમાનના જે બેન દીકરીઓના જે લગ્ન થાય છે અમે પહેલી વાર જોઈએ છે. અને હવે અંતમાં નજર કરીએ ટોપ 3 ખબરો પર. અંતે જેની ઠુમરનું ફોર્મ મંજૂર રાખવામાં આવ્યું, સોગંદનામા મુદ્દે ભાજપે ઉઠાવ્યો હતો વાંધો. આજે બોટાદ ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની ચૂંટણી યોજાઈ. આચાર્ય અને દેવ પક્ષ વચ્ચે ચૂંટણી જંગ. 6 બેઠક પર 12 ઉમેદવારોનું ભાવિ સીલ. રાજ્યમાં 3 દિવસ તાપમાન રહેશે યથાવત. 3 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારાની હવામાન વિભાગની આગાહી. દરિયાકાંઠે અનુભવાશે અકળામણ. Charuset, 25 years of igniting success. Charuset, 25 years of igniting success. Amazon મામલે સુનાવણી હાથ ધરાઈ. બપોર બાદ ભાજપ અને કોંગ્રેસના ઠેકેદારો લીગલ ટીમ પહોંચી હતી. 1 કલાકની દલીલો બાદ પણ સોગંદનામાનું કોકડું ગૂંચવાયું જ રહ્યું. હવે આવતીકાલે 10 વાગે ફરી ચૂંટણી અધિકારી સુનાવણી કરશે. આ તરફ બનાસકાંઠા લોકસભાની ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષો સહિત 41 ફોર્મ ભરાયા. જોકે પાલનપુર કલેક્ટર કચેરીએ ઉમેદવારના ફોર્મની ચકાસણી શરૂ કરાતા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પહોંચ્યા, જ્યાં તેમણે ચૂંટણી અધિકારી અને ભાજપ પર આંકરા પ્રહાર કર્યા. ગેનીબેને કહ્યું કે 3 વકીલો રાખીને બિનજરૂરી વાંધાઓ આપ્યા, જે એમની માનસિકતા બતાવે છે. 3 વકીલો રાખીને તેમને સામેના ઉમેદવારનું ફોર્મ રદ કરાય તેવો પ્રયાસ કરાયો. તે ભાજપની માનસિકતા છે, જેમને જનાદેશ ગુમાવી દીધો છે. મારા સોગંદનામાની અંદર મિલકતના ભાવમાં વાંધા કાઢ્યા, જેમાં મારી 2007 થી 2024ની મિલકતનું એફિડેવિટ સરખું જ છે. પંચમહાલ બેઠક માટે ઉમેદવારોએ જમા કરાવેલ ફોર્મની ચકાસણી કરાઈ. ગોધરા ખાતે મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ યોજાયેલી આ ચકાસણીમાં ભાજપના ઉમેદવારના પ્રતિનિધિએ કોંગ્રેસના ઉમેદવારના નામાંકન પત્રમાં ક્ષતિ હોવાનું જણાવી રદ કરવા રજૂઆત કરી હતી. જોકે જિલ્લા ચૂંટણી અધિકારીની ચકાસણીના અંતે ઉમેદવારી પત્ર મંજૂર કરાયું. આ તરફ ખેડામાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારોના પ્રતિનિધિઓની હાજરીમાં ઉમેદવારી પત્રોની ચકાસણી શરૂ કરાઈ. અપક્ષ ઉમેદવારો પણ ફોર્મ ચકાસણી માટે પહોંચ્યા. 15 ઉમેદવારોએ 25 ફોર્મ ભર્યા હતા, જેમાં ઓબ્ઝર્વર, મુખ્ય ચૂંટણી અધિકારીની હાજરીમાં ફોર્મ ચકાસણી કરવામાં આવી. ચકાસણી દરમિયાન 2 ફોર્મનો અસ્વીકાર કરાયો. હવે કુલ 15 ઉમેદવારમાંથી 13 ઉમેદવાર મેદાનમાં રહ્યા. હવે ચકાસણી બાદ 22મીએ સાંજે કેટલા ઉમેદવાર છે તેનું ચિત્ર સ્પષ્ટ થશે. અમરેલીમાં પણ ઉમેદવારી પત્રોની ચકાસણી શરૂ કરાઈ. અધિકારીઓ દ્વારા ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરાઈ. આ દરમિયાન ભાજપ, કોંગ્રેસના ઉમેદવારના પ્રતિનિધિઓ હાજર રહ્યા. મહત્વનું છે કે અમરેલી લોકસભા બેઠક માટે કુલ 11 ફોર્મ ભરાયા છે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે મતદારોને રીઝવવા માટે ઉમેદવારો અવનવા કિમિયાઓ અજમાવતા હોય છે. ત્યારે મહેસાણાના ચિત્રો વસંત મસાલા. અમરેલીના આંબરડી રેવન્યુ વિસ્તારમાં ભીષણ આગ. સ્થાનિકો ખેડૂતોએ આગ પર કાબુ મેળવવા કર્યો પ્રયાસ. વન વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી. ઉમરેઠમાં દીપડાએ પશુનું મારણ કરતા ખૌફ. સુરેલી ગામમાં દીપડો દેખાવાનો વિડીયો વાયરલ થયો. દીપડાને પાંજરે પૂરવાની માંગ. સુરતમાં લોકસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર. કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ અમાન્ય. અમરેલીના આંબરડી રેવન્યુ વિસ્તારમાં ભીષણ આગ. સ્થાનિક ખેડૂતોએ આગ પર કાબુ મેળવવા કર્યો પ્રયાસ. વન વિભાગની ટીમે પણ આગને કાબુમાં લેવા જહેમત ઉઠાવી. અમદાવાદમાં શિલક 4 રસ્તા નજીક ગોડાઉનમાં લાગી આગ. ગોડાઉનમાં અચાનક ભીષણ આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. ફાયર વિભાગની ટીમે આગને કાબુમાં લેવા જહેમત ઉઠાવી. મધ્યપ્રદેશના નિવાડીમાં રસ્તા